ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુ એટલે કે અંધકાર, અજ્ઞાન. રૂ એટલે પ્રકાશ, જ્ઞાન. એટલે કે અંધકાર દૂર કરીને પ્રકાશ અપાવે, એટલે કે અજ્ઞાનને દૂર કરીને જે જ્ઞાન અપાવે છે તે ગુરુ. પણ આજકાલ તો કંઈક વ્યાખ્યા જ અલગ થઈ ગઈ છે ને, કે જે કંઠી ધારણ કરે છે એને જ ગુરુ મળે છે, બાકી બીજાને કોઈને ગુરુ નથી મળતા. તો આ હું અંધવિશ્વાસને દૂર કરવાનો હું એક પ્રયત્ન કરું છું કે એવું નથી હોતું. હરેકના જીવનમાં મુખ્ય 5 ગુરુઓ હોય છે. પહેલી હોય છે એની માતા, અને બીજું ગુરુ હોય છે એના કુટુંબને આજુબાજુનું વાતાવરણ, અને ત્રીજા છે શિક્ષક, અને ચોથું છે ભગવાન. 5મા સ્થાને જે છે અનુભવ, એ આપણા મળતા દમ સુધી આપણી જોડી રહી છે. એટલે કે અનુભવ પણ એક આપણો ગુરુ છે. હરેક પરિસ્થિતિથી અને હરેક વ્યક્તિના અનુભવથી આપણે કંઈક ને કંઈક શીખવા મળે છે અને આપણી જિંદગી બદલી જાય છે. કોઈ એવું કહેતા હોય છે કે મને તો બધી જ ખબર પડે, મને તો સર્વજ્ઞાની છું, પણ એને ખબર નથી કે એના સિવાય એનો જેવું મોટું મૂર્ખ કોઈ નથી. કેમ કે ભગવાન ખુદ પણ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અનુભવમાંથી જ એ શીખતા હતા. એટલે ગુરુ દત્તાત્રેય જેવા મહાન વ્યક્તિને પણ 24 ગુરુઓ હતા. એમણે તો અલગ અલગ પ્રાણી, પક્ષીઓ બધાને એના ગુરુ માનેલા, કેમ કે એમણે બધા પાસેથી કંઈક ને કંઈક શીખેલું હતું. તો આપણે તો મનુષ્ય છીએ, આપણને હરેક વખતે આપણે કંઈક ને કંઈક કોઈકની કંઈક વ્યક્તિ પાસેથી શીખવા મળે છે. ગુરુ બધાને તો આપણે ગુરુ ના ગણી શકીએ, પણ કોઈ આપણું જીવન બદલે છે તો એને આપણે એક અનુભવ તરીકે, અનુભવના તરીકે આપણે એને ગુરુ ગણી શકીએ છીએ. અને જો કોઈને ગુરુ ના હોય તો એનો એક ગુરુ છે, કૃષ્ણ વંદે જગતગુરુ. એટલે કે જેને કોઈને ગુરુ નથી એનો એક ગુરુ છે કૃષ્ણ. તો કે કૃષ્ણની લાઈફમાં કેટલા બધા દુઃખો હતા, જન્મથી લઈને મરણ સુધી સતત દુઃખ હતા, પણ ક્યારેય એના ચહેરા પર દુઃખની એક લકીર પણ દેખાતી નહોતી. અને એના જે અનુભવો છે, એનું જીવન ચરિત્ર છે આખું, જો એના એક એક પોઈન્ટ પણ આપણે અમલ કરીએ ને તો એ આપણા ગુરુ બની જાય છે, મહાન ગુરુ બની જાય. કોઈ ગુરુ તમને જીવન જીવવાની શક્તિ આપે છે, કોઈ ગુરુ તમને જીવન જીવવાનું જ્ઞાન આપે છે, કોઈ ગુરુ તમને સાચો રસ્તો બતાવે છે, અને કોઈ ગુરુ કલાકો સુધી સમજાવીને તમને જ્ઞાન આપે છે, તો કોઈ માત્ર 100 શબ્દોમાં જ તમને જ્ઞાન મળે છે, અને કોઈ ગુરુ તો માત્ર એક લીટીમાં જ તમારું જીવન બદલી દે છે. સાચું કહ્યું ને? જય શ્રી કૃષ્ણ.